સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 15મું મુગ્ધા મધ્યા અને પ્રૌઢાનું. સ્વામિનારાયણ હરે 1877ના ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ. જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે. તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી. તો પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે. તો પણ એની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે અને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે. માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય અને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વ યાદવમાં અતિશય ડાહ્યા અને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્યા, જે ગોપીઓ પાસે મને જ્ઞાન કેવા મોકલ્યો? તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા, પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો, જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે, જે અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા વચન બોલે, જે જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડાહપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય
તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં અને માન મત્સરાદિક સર્વ વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાદી થાય એવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી એવી રીતે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહજે એના હૈયામાં વર્તતા હતા માટે ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પાંચ વિષય તે ભગવાન સંબંધી જ છે પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં અને ભગવાનને વિશે એ પંચ વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્યને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહીં અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં તેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહીં રહે અને અખંડ વિષયનું ધ્યાન થશે પછી એ જે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે અને જેને આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય છે અને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું અને શાંતપણા જેવું જણાય છે તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે તે કોઈ કુસંગને યોગ્ય કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે અને એકાંતિક છે ઇતિ વચનામૃતમ એ રીતે સારંગપુર પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય એવો જે જીવનો સ્વભાવ છે તેવા જીવને ભગવાનના સાધુ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા ઉપાસના એ સર્વે ગુણ આપે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કામ ક્રોધાધિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે. તે તો દેહનો ભાવ છે ટળી જશે ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય પણ મોટાનો અવગુણ એક ક્ષય રોગ જેવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો
સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુનો અવગુણ નહીં હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાડવા જમવા ને પતરાવળું જે દે તે નાખી દેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય? ત્યારે સ્વામી કહે આજ તો ભગવાન પ્રસન્ન થયા છે, માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, 5 વર્તમાન દ્રઢ પાળવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા તેને ઓળખી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 5 ઇન્દ્રિયો ને 6ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ બ્રહ્માંડ ને 5 વિષય તેમને જળ દુઃખ તુચ્છ નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને સત ચિત્ત આનંદ સૂક્ષ્મ અને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મારૂપ થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું ને જાતિ વર્ણ આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિક સાધન કરે પણ સર્વે ક્રિયાને વિશે અખંડ નામ રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને જો મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય એવો અતિ અલૌકિક મહિમા છે ને સાંખ્ય યોગ વેદાંત ને પંચરાત્ર એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળમતી હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે ને સંપૂર્ણ ગુણ સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તો કિંચિત છે ને અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે ભેળા કરીએ તો શ્રીહરિનું નિમેષ માત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેના કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને સાધુ સત્સંગીને અક્ષરાદિક એ સર્વેનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે એવી આસ્તિકમતીય સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને અક્ષિવિદ્યા દહર વિદ્યા ને અક્ષર વિદ્યા એ આદિક સર્વે બ્રહ્મ વિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે. એવી જેની અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને જેમ 5 મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ શ્રવી જાય છે, તેમ 5 ઇન્દ્રિયો ને 6ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન શ્રવી જાય છે. તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય, નહીં તો ન થાય ને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને ને દેહને સમ રાખીને ને નેત્રને મીંચીને યુક્ત છે આહાર વિહારાદિક જેના એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિતે કરીને અતિશય ગદગદ કંઠે કરીને અતિ હર્ષાયમાન થકો અતિ ત્વરાએ કરીને અતિશય દાંત થકો અતિશય શાંત થકો ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ સર્વોત્તમ અનાદિ નિત્ય સિદ્ધ સદા શુદ્ધ સમજે ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ સત્ય સ્વરૂપ ને કાળ કર્મ માયા ને પુરુષ તેના કર્તા પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે. એવી જેને અચળમતી છે
તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.